નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શાળા પરિચયમાં એક એવી શાળાનો પરિચય કરાવીશ કે જેઓ કચ્છના એક વેરાન વિસ્તારમાં આજે ગ્રીન શાળા તરીકે નિર્માણ પામી છે। એવી શાળા શ્રી બંધડી પ્રાથમિક શાળા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ। આ સરસ શાળામાં આજે અનિલ કુમાર રાઠોડ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે અને એની સમગ્ર ટીમ આ શાળામાં ખૂબ જ સારું કાર્ય કરી રહી છે। આપ જોઈ શકો છો કે તેઓ અનિલ કુમાર રાઠોડ આ શાળામાં આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે આ શાળામાં ઘણું બધું ખૂટતું હતું, તો તેઓએ સૌપ્રથમ દિવસ રાત મહેનત કરી, વૃક્ષારોપણ કરી, ટાયરમાંથી સુશોભિત વસ્તુઓ કરી અને આ શાળાને આજે ગ્રીન શાળા કરવામાં તેઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે। અનિલ કુમાર રાઠોડે દિવસ રાત મહેનત કરી આ શાળામાં ખૂબ જ ભૌતિક સગવડનું નિર્માણ કર્યું છે। અહીં જોઈ શકો છો કે શાળામાં અહીં વૃક્ષારોપણ બાળકો અને વાલીઓ દ્વારા તેમજ કન્યા પ્રવેશ ઉત્સવમાં આવેલ મહેમાનો દ્વારા અહીં સરસ મજાનો વૃક્ષારોપણ દર વર્ષે કરવામાં આવે છે। અનિલ કુમાર રાઠોડ તેઓ એક ઇનોવેટિવ ટીચર પણ છે। તેઓએ આ શાળામાં ખૂબ જ સારું કાર્ય કર્યું છે, એ આપ જોઈ શકો છો। આ શાળામાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેઓ હંમેશા કરતા રહે છે। બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં હંમેશા રસ દાખવતા રહે છે। અહીં આવા વેરાન ગામમાં વાલીઓનો સહકાર મેળવવો એ મોટો પ્રશ્ન હોય છે, પરંતુ અનિલ કુમાર રાઠોડની પોતાની કુનેહ બુદ્ધિથી બંધડી પ્રાથમિક શાળામાં વાલીઓનો એસએમસીની મિટિંગ કરી તેઓનો ખૂબ જ સહકાર મેળવેલો છે। આજે આ શાળામાં દાતાઓની મદદથી ખૂબ જ સારું એવું કામ અહીં જોવા મળે છે। આપ જોઈ શકો છો કે બંધડી પ્રાથમિક શાળામાં તેઓએ ઘણા બધા કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવ્યા છે। અહીં બાળકો માટે નવરાત્રિમાં રાસોત્સવ હોય, પછી ધૂળેટીમાં ધૂળેટી ઉજવણી હોય, તેમજ પતંગ ઉત્સવ હોય જેવા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। બાળકો માટે અહીં વિજ્ઞાનમાં પણ ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરે છે। પોતાની બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં આ શાળાની કૃતિ તાલુકા જિલ્લા કક્ષાએ સિદ્ધિ હાંસલ કરેલી છે, એ આપ જોઈ શકો છો। આ શાળાઓમાં તેઓએ હંમેશા ખૂબ જ સારું કાર્ય કર્યું છે। આ શાળામાં આપ જોઈ શકો છો કે તેઓએ ઘણા બધા પરિવર્તનો એક ઇનોવેટિવ ટીચર તરીકે આપેલા છે અને આ પ્રવૃત્તિ બદલ અનિલ કુમાર રાઠોડને રાજ્ય સરકાર દ્વારા તેમજ જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા ડાયટ, જીસીઆરટી, સીઆરસી, બીઆરસી દ્વારા તેમજ ટ્રસ્ટ અને એનજીઓ દ્વારા તેઓને ખૂબ જ સન્માન, એવોર્ડ મળ્યા છે। આપ તેઓ અહીં પોસ્ટરમાં જોઈ શકો છો। તેઓએ શાળામાં જે પરિવર્તનો લાવ્યા તે બદલ તેઓને ઘણા એવોર્ડ મળેલા છે। કચ્છ જિલ્લામાં તેઓને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ એવોર્ડ મળેલો છે। તેઓએ શાળામાં પર્યાવરણને લગતી સારી એવી પ્રવૃત્તિઓ કરી છે, તેથી તેઓને પર્યાવરણ સંરક્ષક તરીકેનો પણ એવોર્ડ મળેલો છે। આ શાળામાં તેઓ આરોગ્યની તપાસ માટે બાળકોનો નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવે છે। બાળકોને સીઈટી, એનએમએસ જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ સારું પ્રદર્શન કરે એ માટે તેઓ અહીંના શિક્ષકો અને આચાર્યો દ્વારા બાળકોને પૂરતો અભ્યાસ કરાવવામાં આવે છે, એ આપ જોઈ શકો છો। અહીં શાળામાં આરોગ્ય તપાસણી માટે કોરોના કાળ દરમિયાન ઉકાળા પાવવા, આરોગ્ય તપાસ કરવી તેમજ કોરોના કાળ દરમિયાન પણ આ શાળાની સારી એવી પ્રવૃત્તિ જોવા મળે છે। આમ જ્ઞાન પરબ નામનું ઇનોવેશન તેઓ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ સુધી આની કૃતિ ગયેલી છે, આપ જોઈ શકો છો। તેમજ અનિલ કુમાર રાઠોડ દ્વારા કચ્છની વિરાસતને ઉજાગર કરવાની પણ તેઓને તક મળી છે। તેઓએ ગાંધીનગર, દિલ્હી કક્ષાએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કચ્છની વિરાસતને ઉજાગર કરી છે।
તેઓ એક સારા તજજ્ઞ પણ છે. તેઓ દરેક તાલીમમાં તજજ્ઞ તરીકે સેવા આપે છે. અહીંના શાળાઓ બાળકો વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ સિદ્ધિ મેળવેલી છે. અહીંના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે. ધોરણ 8નો વિદાય કાર્યક્રમ હોય અહીં, તો વિદાય કાર્યક્રમના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. દાતાઓની મદદથી ઇનામ આપી તિથિ ભોજન કરાવી બાળકોને સરસ મજાની વિદાય આપવામાં આવી છે. બાળકોને વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિ બદલ પણ પ્રમાણપત્ર શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ગામમાં આ શાળામાં ભૌતિક સગવડ વધારવા માટે સહકાર આપનાર દાતાઓનો પણ તેઓએ જાહેર કાર્યક્રમમાં સન્માન કરતા જોવા મળે છે. આપ જોઈ શકો છો કે આ શાળામાં વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, પિકનિક જેવા પ્રવાસોનું આયોજન પણ શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. સાયન્સ મ્યુઝિયમ ભુજ પણ અહીંના બાળકો જતા જોવા મળે છે. તેમજ ભુજ સિટીની પ્રવાસ આ શાળાના બાળકોએ કરેલો જોવા મળે છે, એ આપ જોઈ શકો છો. આ શાળામાં અનિલભાઈ રાઠોડ દ્વારા ઘણા બધા ઇનોવેશન કરવામાં આવેલા છે. તેઓએ શિક્ષકોની વિદ્યાર્થીની સાથે સાથે બાળકોને પણ બાળગીત ગાતા કર્યા છે. તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળકોને, શિક્ષકોને પણ ઘણી બધી તાલીમ તેઓએ આપેલી છે. આપ જોઈ શકો છો કે બંધણી પ્રાથમિક શાળામાં જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરેલી છે તેના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી તેની પોસ્ટ જોઈ શકો છો. બંધણી પ્રાથમિક શાળામાં દાતાઓનું પણ દર વર્ષે સન્માન કરવામાં આવે છે. અહીં બાળકો જોઈ શકો છો તમે. ઇનોવેશન ફેરમાં અનિલભાઈ રાઠોડ નજરે પડે છે. આ શાળામાં દર વર્ષે ખૂબ જ પ્રવૃત્તિ બાળકો દ્વારા કરવામાં આવી રહી છે. અનિલભાઈ એક વિનમ્ર, બાળકપ્રેમી, પર્યાવરણ પ્રેમી અને ઇનોવેટિવ શિક્ષક તરીકે આચાર્ય ફરજ બજાવી રહ્યા છે. બાળકોને નવા પુસ્તકો વાંચન કરવા ગમે. બાળકોને નવા પુસ્તકો વાંચન કરવા મળે તેઓએ પુસ્તક પરબની શરૂઆત કરી છે. તો જુદા જુદા તાલુકામાં ચાલતા પુસ્તક પરબની તેઓ ચર્ચા કરતા જોવા મળે છે. બાળકોને લાઇબ્રેરીમાં પણ વિશાળ પુસ્તકો જોવા મળે છે. બાળકો આજે બાહ્ય પરીક્ષાઓમાં પણ ઊંચી સિદ્ધિ મેળવતા થયા છે. આ શાળામાં આપ જોઈ શકો છો કે બાળકોને વ્યક્તિગત રીતે તેઓ માર્ગદર્શન આપતા નજરે પડે છે. આમ અહીંનો સ્ટાફ અને આચાર્ય દ્વારા આ શાળામાં પરિવર્તન લાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. આપ જોઈ શકો છો કે તેઓએ પુસ્તક પરબ માટે ઘણું બધું કામ કર્યું છે. બાળકોને પોતાને પણ એક ઊંચો શોખ છે નવા પુસ્તકોનું વાંચન કરવું. તેઓનો ઊંચો શોખ છે. તે બાળકોને પણ નવા પુસ્તકોનું વાંચન કરાવતા રહે છે. અહીં શ્રેષ્ઠ શિક્ષક તરીકે કચ્છ જિલ્લામાં વાસણભાઈ આહિર દ્વારા તેઓ સન્માન મેળવી રહ્યા છે. આમાં નાની એવી બંધણી પ્રાથમિક શાળાનું તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મેળવી પોતાનું નામ રોશન કરેલ છે. સાથે સાથે આ બંધણી પ્રાથમિક શાળાનું પણ નામ રોશન કરેલ છે, તે આપ જોઈ શકો છો. તેઓએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે અહીં સન્માન મેળવ્યું છે. આ સાથે સાથે તેઓએ વર્ષ દરમિયાન ઘણા બધા પ્રમાણપત્ર, એવોર્ડ, સન્માન મેળવ્યા છે. જે ઘણી બધી સંસ્થાઓ, ટ્રસ્ટ, NGOના માધ્યમથી GCRT, ડાઇટ અને દિલ્હી કક્ષા સુધી તેઓ તજજ્ઞ તરીકે સેવા આપી છે. અને સાથે સાથે તેઓએ પોતે પણ ઘણું બધું કાર્ય કર્યું છે. તો ઘણા બધા શિક્ષકોને કચ્છ જિલ્લામાં ઘણા શિક્ષકોને તેઓએ તાલીમ આપી છે. આમ નાની ઉંમરે બહુ મોટું નામ મેળવેલું છે એવા અનિલકુમાર રાઠોડ આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ બંધણી પ્રાથમિક શાળાનું આજે ચારેય બાજુ કચ્છ જિલ્લામાં ચર્ચા કરતું નામ કર્યું છે.
અને આ બંધણી પ્રાથમિક શાળાનું આજે રાજ્ય કક્ષાએ નામ બોલતું કર્યું છે. પોતે એક શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ તજજ્ઞ, શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક તરીકેની નામના મેળવી છે તે આપ જોઈ શકો છો. તેઓને જુદી જુદા સન્માન મળેલા છે તેના પોસ્ટરો અહીં આપ જોઈ રહ્યા છો. અનિલ કુમાર રાઠોડને ઘણા બધા સન્માન મળ્યા છે. તેઓ બંધણી પ્રાથમિક શાળામાં જે અમૂલ પરિવર્તનો લાવ્યા છે તે બદલ તેઓને ઘણું બધું સન્માન મળ્યું છે. આ સન્માન પણ કંઈ એમનામ નથી મળ્યું, તે માટે તેઓએ રાત દિવસ મહેનત કરી છે, રવિવારના દિવસોમાં પણ મહેનત કરી છે. તે માટે તેઓએ શાળામાં અથાગ પ્રયત્ન કર્યા છે. તે બદલ તેઓએ ઘણા બધા સન્માનના હકદાર બન્યા છે. શિક્ષકોને બાળગીત ગાતા પણ તેઓએ તાલીમમાં કર્યા છે. તાલીમમાં જુદા જુદા ટીએલએમઓનું નિર્માણ પણ તેઓએ કરેલું છે. આમ કચ્છની વિરાસતને ઉજાગર કરવા માટે તેઓએ અથાગ પ્રયત્ન કર્યા છે. પોતાનું વતન પાલનપુર બનાસકાંઠા હોવા છતાં તેઓએ કચ્છને પોતાની કર્મભૂમિ બનાવી આજે કચ્છની વિરાસતને ઉજાગર કરવા માટે ઠેર ઠેર ફર્યા છે. કચ્છની ભાતીગળ સંસ્કૃતિઓને તેઓએ હંમેશા નામ રોશન કર્યું છે. આપ અહીં જોઈ શકો છો કે બંધણી પ્રાથમિક શાળાનો સ્ટાફ નજરે પડે છે. તેઓએ ઘણું બધું કામ આ શાળામાં કરેલું જોવા મળે છે. અનિલભાઈ રાઠોડ અને તેની સમગ્ર ટીમને આ કાર્ય માટે આપ સૌ વતી અભિનંદન પાઠવું છું. તેમજ જો આ વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે સાથે લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. આપ જોઈ રહ્યા છો અનિલ કુમાર રાઠોડ, જેઓ એક આજે બંધણી પ્રાથમિક શાળામાં આમૂલ પરિવર્તન લાવી શક્યા છે. આમ ગામ સહકારથી તેઓએ બંધણી પ્રાથમિક શાળામાં ઘણા પરિવર્તનો લાવ્યા છે અને હજુ આવા પરિવર્તનો લાવે અને બાળકોને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો કરતા રહે એ માટે ફરી તેઓને હું શુભેચ્છા આપું છું. આમ બંધણી પ્રાથમિક શાળાનો આ વિડીયોમાં હું તમને ટૂંકમાં પરિચય આપ્યો. જો તમારે બંધણી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવો હોય તો આપ તે શાળાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. તેમજ દરેક વાલીને આવી શાળાઓમાં એડમિશન કરાવવા નમ્ર વિનંતી. સરકારી શાળામાં બધું જ ફ્રી હોય છે. નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ માસ્તર અતુલ સર.